વડોદરાના સુભાનપુરામાં પેટ્રોલ પંપ પર મારામારી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે હુમલાખોર 9 શખ્સોને ઝડપી પાડ્યા છે. વાહનમાં પેટ્રોલ ભરાવવા બાબતે બબાલ થઈ હતી. યુવકે હોર્ન ન વગાડવા ઠપકો આપતા મારામારી કરવામાં આવી હતી. સંજય રાજપૂત નામના યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરનાર 12 પૈકી 9 લોકોને હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. 9 લોકોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુવકે હોર્ન ન વગાડવા ઠપકો આપ્યો હતો. ઠપકો આપતા મારામારી કરવામાં આવી હતી. ત્યારે સંજય રાજપૂત નામના યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે હુમલો કરનાર 12 પૈકી 9 લોકોને ઝડપી લેવાયા છે. ગઈકાલે રાત્રે 11:30 આસપાસ સુભાનપુરા હાઈ ટેન્શન રોડ ઉપર પેટ્રોલ પંપ આવેલો છે. ત્યાં એક બનાવ બનવા પામેલો હતો. બનાવની વિગતો એવી છે કે ફરિયાદી રાજુભાઈ સંજયભાઈ રાજપૂત એમનું 2 વ્હીલર્સ લઈને ત્યાં ફ્યુઅલ પુરાવા માટે ગયા હશે. તો એ અનુસંધાને એમની પાછળ જે લાઈન હતી તો કોઈ પાછળથી હોર્ન માર્યો હશે. તો એ અનુસંધાને પાછળના જે ભાઈ હતા એમને આ ફરિયાદીને ટોકેલા કે ભાઈ આપનો વારો આવી ગયો છે, તેમ છતાંય કેમ ઊભા છો, આપ ફ્યુઅલ ભરાવી લો તો બાકીના બીજા બધાનું. એમને આ અનુસંધાને ત્યાં થોડી બોલાચાલી થઈ અને થોડી રકઝક થઈ. તો જે આરોપી છે એ એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને ફરિયાદી ઉપર એસોલ્ટ કરેલો હતો. મીનવાઇલ એમને નજીકમાં જ રહેતા એમના જે 2-3 મિત્રો છે એમને ફોન કરીને બોલાવેલા અને એ મિત્રોએ આવીને બીજા 10 જણાને કે 12 જણાને ફોન કરીને બોલાવેલા હતા. અને 12 થી 15 જણા માણસોએ આ જે ફરિયાદી છે એમના ઉપર ત્યાં પેટ્રોલ પંપ ઉપર એસોલ્ટ કરેલો હતો. ગોરવા પોલીસ સ્ટેશનને સંદેશો મળતા તાત્કાલિક પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ અને સીસીટીવી ફૂટેજના આધારે તમામ આરોપીઓને આઈડેન્ટિફાઈડ કરી લેવામાં આવ્યા છે. ટોટલ 12 આરોપી છે અને રાત્રે 9 આરોપીઓને જ રાત્રે રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. બાકીના 3 અત્યારે ફરાર છે, તો એમને પણ પકડવાની તજવીજ ચાલુ છે. ગઈકાલે રાત્રે 11:30 આસપાસ સુભાનપુરા હાઈ ટેન્શન રોડ ઉપર પેટ્રોલ પંપ આવેલો છે. ત્યાં એક બનાવ બનવા પામેલો હતો. બનાવની વિગતો એવી છે